હેલો દોસ્તો, કેમ છો? નિશા નામની એક સ્ત્રી અમદાવાદમાં એક રૂમ ભાડે આપે છે. ત્યાં એક 24 વર્ષનો છોકરો રહેવા માટે આવે છે. તે છોકરો ત્યાં બધી સુખ સુવિધા આપે છે. એક દિવસ નિશાએ થયું કે લાવને 1 મહિનાનું ભાડું એડવાન્સ લઈ લઉં. ત્યારે નિશા તેની પાસે જાય છે. રૂમનો દરવાજો અંદરથી બંધ હોય છે એટલે નિશા વિચારે છે કે લાવ બારીમાંથી તેને આ ભાડા વિશે જણાવી દઉં. પછી તેણે અંદર જોયું તો તે સાવ ડરી ગઈ. આંખો પહોળી થઈ ગઈ. એણે એવું જોયું કે તે આશ્ચર્ય થઈ ગઈ. તેણે જોયું કે અમર લેપટોપમાં ખરાબ ચિત્રો જોઈ રહ્યો હતો અને વિચિત્ર હરકતો કરતો હતો. નિશા ચૂપચાપ તેના રૂમમાં આવીને સૂઈ ગઈ અને પછી જે થયું તે સાંભળીને તમે ચોંકી જશો. મિત્રો, વાર્તા છેલ્લે સુધી સાંભળજો. અને તમને આ વાર્તા અમદાવાદની એક મહિલાની છે. તેની ઉંમર 44 વર્ષની હતી. નિશાના પતિનું અવસાન થઈ ગયું હતું. નિશાની એક પુત્રી હતી. તેનું નામ કાજલ હતું. તેની ઉંમર 23 વર્ષની હતી. કાજલ તેની દાદી સાથે ભરૂચમાં રહેતી હતી. નિશાને 2 ઘર હતા જ્યાંથી તે એક રૂમ ભાડે આપતી હતી, જેનાથી કાજલના ભણવાનો ખર્ચ નીકળતો હતો. કાજલ હવે મોટી થઈ રહી હતી એટલે તેના લગ્નની ચિંતા તેની માતાને થઈ રહી હતી. તેને એક સારા છોકરાની તલાશ હતી અને તે હવે ખોજ પૂરી પણ થઈ ગઈ હતી. તેને સુમિત નામનો છોકરો જોયો હતો. તે થોડા સમયમાં સંબંધ પાક્કો થઈ જાય અને 15 દિવસ પછી સુમિત અને કાજલના લગ્ન ધામધૂમથી થઈ જાય અને કાજલ તેના સાસરે જાય છે. ત્યાં જઈ બધામાં એવી મળી જ રહેવા લાગે છે કે થોડા સમય પછી સુમિત અને કાજલ વચ્ચે અમુક વાતોમાં ઝઘડો થાય છે. અને એક દિવસની વાત એટલી વધી ગઈ જાય છે કે કાજલ ઘર છોડીને તેની મમ્મી પાસે આવે છે. તેની મમ્મી તેને ઘણું સમજાવે છે પણ તે વાત સમજવાની સપટ ના પાડી દે છે અને કાજલ તેની મમ્મી પાસે રહેવા લાગે છે. અને આમને આમ 20 થી 25 દિવસ પસાર થઈ જાય છે. એક દિવસ કાજલ તેની મમ્મીને કહે છે કે મારે થોડા દિવસ ફરવા જવું છે. નિશા કહે છે, ઠીક છે બેટા, તું થોડા દિવસ મૂડ ફ્રેશ કરી આવ. ઘરમાં એક રૂમ ખાલી હતી એટલે આજુબાજુના લોકો તે વાત કરીને કોઈને રૂમ ભાડે જોઈતો હોય તો કહેજો. તેવામાં એક 24 વર્ષનો અમર નામનો છોકરો રૂમ માટે આવે છે અને કહે છે કે તમારે ત્યાં એક રૂમ ખાલી પડ્યો છે એવા માટે સમાચાર મળ્યા છે. હા, મારે રૂમ આપવાનો છે. ચાલો હું રૂમ બતાવી દઉં. તમે ગમે તો કહેજો. અમારે તે રૂમ બહુ ગમી ગયો જાય છે. અમારે કહ્યું, ઠીક છે, હું આજથી જ આ રૂમમાં રહેવા આવી જઈશ. અને છોકરો રહેવાની આવી જાય છે. નિશા વિચારે છે, લાવ છોકરા પાસેથી એડવાન્સ ભાડું લઈ લઉં. એટલે તે એના રૂમમાં જાય છે પણ દરવાજો બંધ હોય છે. એટલે તે રૂમની બારીમાંથી જુએ છે ત્યારે નિશા એકદમ ડરી જાય છે કેમ કે તે છોકરો તેના રૂમમાં લેપટોપમાં દ્રશ્યો જોતો હતો. નિશા બોલ્યા વગર સીધી પાછી તેના રૂમમાં આવી જાય છે. નિશા વારવાર અમર વિશે વિચારવા લાગે છે અને તેને પણ અમર પ્રત્યે લાગણી ઊભી થવા લાગે છે. અને એમાંય પછી નિશા એક સુંદર સ્ત્રી હતી અને તેનું શરીર જોઈને કોઈ પણ માણસ મોહિત થઈ જાય. થોડા દિવસ પસાર થઈ ગયા. નિશા ફિટ કપડાં પહેરી તેના રૂમ પાસે અવર જવર કરે છે. પછી તે કોઈનું કામ બહાનું કરીને તેના રૂમમાં ખખડાવે છે અને પછી અમર બહાર આવે છે. ત્યારે અમરની નજર તેના પર પડે છે. એટલે નિશા કહે છે, તારે મને 1 મહિનાનું ભાડું એડવાન્સ આપવું પડશે. ત્યારે અમર કહે છે કે માસી, મારી પાસે હાલમાં પૈસા નથી તો હું તમને 2 મહિનાનું ભાડું ભેગું આપી દઈશ. ત્યારે નિશા કહે છે કે તારે મને 1 મહિનાનું ભાડું અત્યારે જ આપી દેવું પડશે. અમર વિચારમાં પડી જાય છે. તે વિચારે છે કે મેડમ મને આવું કેમ કહે છે. પછી નિશા હસવા લાગે છે અને કહે છે કે હું તો મજાક કરું છું. એમ કરીને તે અમરને ચીડાવવા લાગી. ત્યારે અમર સમજી જાય છે કે તે તેની પાસે શું ઈચ્છે છે અને અમરના રૂમમાં બંને જણા જતા રહે છે અને વસ્ત્રો કાઢી નાખે છે અને પછી આનંદ કરે છે. અમરના સાથેના મિલન બાદ નિશા ખૂબ જ ખુશ રહેવા લાગે છે અને તેની ઘણી રાહત પણ મળે છે. એ દિવસ પછી અમર અને નિશા વચ્ચે અફેર ચાલુ થઈ જાય છે અને અમરના પાવરથી નિશાને પણ સંતોષ મળે છે. 20 દિવસ સુધી 2 જણા ખૂબ જ મસ્તી કરે છે. પછી કાજલ પાછી આવે છે અને તેની મમ્મી જોડે રહેવા લાગે છે. ત્યારે પછી નિશા અને અમરનું મળવું મુશ્કેલ થઈ જાય છે. જ્યારે કાજલ ઊંઘી જાય છે ત્યારે નિશા અવાજ ન થાય એ રીતે અમરના રૂમમાં ચાલી જાય છે અને થોડા સમય પછી કાજલ જાગે અને પછી તે ઘણા સમય સુધી તેની મમ્મીની રાહ જોતી રહે છે પણ ખૂબ જ વાર લાગે છે તો પણ મમ્મી તેના રૂમમાં આવતી નથી. કાજલ કંટાળીને તેને શોધવાનું ચાલુ કરી દે છે. તેણે આખા ઘરમાં શોધ કરી પણ ઘરમાં ક્યાંય નિશા મળતી નથી. તેવામાં કાજલ અચાનક અમરના રૂમની પાસે પસાર થાય છે અને તેને રૂમમાંથી વિચિત્ર અવાજ આવતો હતો. કાજલ તે સામે
અનુભવતી હતી તેવામાં તેને અમરનો દરવાજો ખોલે છે અને રૂમની અંદર ચાલતો એક્શન સીન તેને જોવા મળે છે। ત્યારે કાજલ તેની મમ્મીને ઠપકો આપવાનું શરૂ કરે છે। તેની મમ્મી તેને ઘણી સમજાવવાની કોશિશ પણ કરી પણ તે સમજવા તૈયાર ન હતી અને ત્યાં બંનેનું બધું ઝઘડી પડે છે। કાજલ નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે અને તેની મમ્મી અને અમરના બનાવના રિપોર્ટ કરાવે છે। પછી પોલીસ નિશાના ઘરે આવે છે અને અમરના અને નિશા વચ્ચે કયો સંબંધ છે તે પૂછપરછ કરવા પોલીસ સ્ટેશન લઈ જાય છે અને તેમના સંબંધ વિશે પૂછતાછ કરે છે અને તેમના નિશા કહે છે કે એમાં અમરનો વાંક નથી, મેં મારી મરજીથી તેની સાથે સંબંધ બાંધ્યો છે અને તમે તેને છોડી દો એવી વાત નિશા પોલીસને કરે છે। પોલીસ અમરને છોડી દે છે અને તે ઘરે જતો રહે છે। થોડા દિવસ પછી નિશાને પણ છોડી દેવામાં આવે છે। મિત્રો, આ વાર્તાનો અર્થ કોઈની ભાવનાઓ ઉપર ઠેસ પહોંચાડવાનો નથી પણ તમને સચેત કરવાનો છે કે આપણા સમાજમાં કેટલાક એવા લોકો છે જે પોતાની જરૂરિયાત પૂરી કરવા ગમે તેવી હદ સુધી જઈ શકે છે। મિત્રો, આ વાર્તા ઉપરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર। ત્યાં સુધી આવજો। વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી। વાર્તા પૂરી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ। આભાર।